પાલિકાની અપીલ બેઅસર. સુરતના ચોટા બજારમાં દબાણ યથાવત રહેતા પાલિકાએ કાર્યવાહી કરી. સુરત શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા અને દબાણ માટે જાણીતા ચોટા બજારમાં મેયર તથા પોલીસ કમિશનરની સ્પષ્ટ ચેતવણી બાદ પણ વેપારીઓ સુધરવાનું નામ લઈ રહ્યા ન હોવાનું આજે ફરી એકવાર જોવા મળ્યું હતું. ગઈકાલે શહેરના પ્રથમ નાગરિક અને પોલીસ વડાએ સ્થળ મુલાકાત લઈ સખત શબ્દોમાં સૂચના આપી હતી કે જો દુકાન બહાર સહેજ પણ ગેરકાયદેસર દબાણ જણાશે તો દુકાનો સીલ કરી દેવામાં આવશે. તેમ છતાં આજે બીજા દિવસે પણ વેપારીઓએ જાહેરમાર્ગો પર સામાન મૂકીને અવરજવર અવરોધિત કરી હતી, જેનાથી તંત્રના આદેશોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાની સ્પષ્ટ લાગી રહ્યું છે. નગરપાલિકાના દબાણ હટાવ શાખાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને કાર્યવાહી શરૂ કરી હતી. મીડિયાના કેમેરા ચાલુ થતાં જ ગેરકાયદેસર દબાણ કરનારા વેપારીઓ પોતાનો સામાન લઈને આમતેમ ભાગવા લાગ્યા હતા, જે તેમની મનમાની અને ગેરરીતિને છતી કરે છે. પાલિકાની ટીમે માર્ગમાં અવરોધરૂપ થતો તમામ સામાન જપ્ત કર્યો હતો અને ફરીવાર સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ જાહેરમાર્ગ પર ગેરકાયદેસર કબજો કરશે તો તેનો તમામ સામાન જપ્ત કરી લેવામાં આવશે. અહીં દુકાનદારો જાહેરમાર્ગ પર બેસવા માટે અન્ય ફેરિયાઓ પાસેથી પૈસા વસૂલતા હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના કારણે હાલ ચોટા બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના મુખ્ય પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પણ ઘોળીને પી જનારા વેપારીઓ સામે આખરે પાલિકાએ સખ્તાઈ દાખવવી પડી છે. આ ઘટના શહેરના જૂના વિસ્તારોમાં માર્ગો પરના વધતા જતા દબાણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને રેખાંકિત કરે છે. વહીવટીતંત્ર દ્વારા દબાણને કાયમી ધોરણે દૂર કરવા અને કાયદાનું પાલન થાય તે માટે સતત દેખરેખ રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી નાગરિકોને સરળતાથી અવરજવર મળી રહે.